નવસારીમાં જર્જરિત મકાનનો સ્લેબ ધસી પડ્યો। ગોકુલ નિવાસમાં સ્લેબ તૂટતા એકનું મોત નીપજ્યું। ઘરમાં સૂતેલા ધર્મેશભાઈ પર સ્લેબ તૂટી પડ્યો હતો। કાટમાળ નીચે દબાવાથી આધેડનું કરુણ મોત નીપજ્યું। સવારે 10 વાગ્યે મૃતદેહ મળી આવતા ચકચાર મચી। ઘટના સ્થળે સ્થાનિકોને પોલીસનો કાફલો છે તે પહોંચી ગયો હતો। મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે સિવિલ હોસ્પિટલ મોકલાયો। પોલીસે અકસ્માતે મોતનો ગુનો દાખલ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી। જોકે નવસારીમાં જર્જરિત મકાનને કારણે હાલ તો એકનું મોત નીપજતા ગમગીની છવાઈ। ગઈકાલે આવી 100 કરતા વધારે જર્જરિત જે મિલકતો છે એમને ભૂતકાળમાં નોટિસો આપી છે, પણ નોટિસ આપવાથી સંતોષ માની લેવાની જરૂર નથી એવું મેં કમિશનર સાહેબને કહ્યું છે। આના પર એક્શન લેવા જોઈએ। આજે જે ઘટના બની છે શાંતાદેવી રોડ પર, એના પરથી આ ચિંતાજનક વિષય છે અને કમિશનર સાહેબ પર એમના પર નોટિસના જે સમય મર્યાદા છે એ સમય મર્યાદામાં જો મિલકત માલિકો એને નહીં હટાવે તો કમિશનર શ્રી એમના કાયદાની રૂએ જે કંઈ કરવાનું હશે એ જરૂર કરશે। વોર્ડ નંબર 3 માં આવેલ સરસ્વતી એપાર્ટમેન્ટ પાસે આવેલ ગોકુલ નિવાસ છે। તેમનું એક ગાળા ટાઈપનું મકાન છે, જેમાં બીજા માળે ધર્મેશભાઈ ભાવસાર, જેમની ઉંમર 54 વર્ષ છે, જેઓ કંઈ કાલના બપોરે એમના બ્રધર કંઈ લસ્સી બસી પીવડાવી અને ગયા હતા। ત્યારબાદ કંઈ સ્લેબ તૂટેલ અને એક્સપાયર થઈ ગયેલા। જ્યારે અમને સવારે જાણ થતાં અમને જાણ કરી અને તમામ ટીમને, ફાયર બ્રિગેડની, પોલીસ ખાતું બધાને ફોન કરી અને આવી અને કાર્યવાહી ચાલુ છે।